આપણા દેશના ભવ્ય સાંસ્કૃતિક વારસાની વાતમાં આપણું સ્વાગત છે. આજે આપણે ભારતના શિલ્પ અને સ્થાપત્યની ખરેખર અદ્ભુત દુનિયામાં થોડી ઊંડી ડૂબકી લગાવીશું. ચોક્કસ. આ એવી કલાઓ છે જેણે મતલબ કે આપણા સમૃદ્ધ ઇતિહાસને એક નવી જ ઓળખ આપી છે. ખરેખર અદ્વિતીય. બિલકુલ. આપણે એક એવી સફર પર નીકળીશું જે પ્રાચીન નગર આયોજનથી શરૂ થઈને પછી ભવ્ય મંદિરો, પેલી રહસ્યમય ગુફાઓ અને મધ્યકાલીન ઇમારતો સુધી પહોંચશે. આપણી પાસે જે પણ સ્ત્રોત છે તેમાંથી ખાસ વાતો તારવીશું. બિલકુલ. અને જુઓ, ભારતની શિલ્પ અને સ્થાપત્ય કલા એની વિવિધતા અને સમૃદ્ધિ માટે તો દુનિયાભરમાં પ્રખ્યાત છે જ. હા, એ તો છે. તો ચાલો સૌથી પહેલા એ સમજીએ કે આ શિલ્પ અને સ્થાપત્ય એ છે શું, મતલબ શું એનો? હા, એ જાણવું જરૂરી છે. ઘણીવાર આપણે આ શબ્દો વાપરતા હોઈએ છીએ પણ કદાચ એના ચોક્કસ અર્થમાં થોડા ગૂંચવાઈ જતા હોઈએ. બરાબર. તો જુઓ, શિલ્પ એટલે કોઈ શિલ્પી એટલે કે કારીગર જ્યારે પોતાના મનના ભાવો અને આવડતથી પેલી છીણી હથોડી વડે પથ્થર, લાકડું કે પછી ધાતુ પર કોઈ આકાર કંડારે. હા. એને શિલ્પ કહેવાય. જેમ કે મૂર્તિઓ, કોઈ બારીક કોતરણું, આ બધું શિલ્પમાં આવે. બરાબર. અને સ્થાપત્ય? સ્થાપત્યનો સીધો સાદો અર્થ છે બાંધકામ, કન્સ્ટ્રક્શન. સંસ્કૃતમાં એના માટે વાસ્તુ શબ્દ પણ વપરાય છે. ઓ, વાસ્તુ. હા, આમાં મકાનો, નગરો, કૂવા, કિલ્લા, મિનારા, મંદિરો, મસ્જિદો, મકબરા, ટૂંકમાં કોઈ પણ પ્રકારનું બાંધકામ આવી જાય. અચ્છા. અને આ જે બાંધકામની કળા છે એમાં જે મુખ્ય વ્યક્તિ હોય, જેને આપણે આજના જમાનામાં આર્કિટેક્ટ કહી શકીએ, તેને સ્થપતિ કહેવાય. એનું કૌશલ્ય આ સ્થાપત્યમાં દેખાય. અને આ વાત ખરેખર ગર્વ લેવા જેવી છે કે આપણું પ્રાચીન સિંધુકાલીન નગર આયોજન આજથી હજારો વર્ષ પહેલા તે સમયના દુનિયાના બીજા નગરો કરતાં મતલબ ઘણું આગળ હતું. સાચી વાત. અદ્ભુત હતું. ચાલો ત્યાંથી જ શરૂઆત કરીએ. કેવી નિપુણતા હતી આપણા પૂર્વજોમાં. પુરાતત્વીય ખોદકામથી આવા ઘણા નગરો મળી આવ્યા છે, ખરું ને? હા, અને આ નગરોનું આયોજન ખૂબ જ વ્યવસ્થિત હતું. મુખ્યત્વે એમ કહી શકાય કે 3 ભાગમાં વહેંચાયેલા હતા. 3 ભાગ? હા. કયા કયા? એક તો શાસક અધિકારીઓનો ગઢ, જેને સિટીડલ કહે છે, એ સામાન્ય રીતે ઊંચાઈ પર બાંધેલો હતો. અચ્છા, ઊંચાઈ પર. હા. પછી બીજું, અન્ય અધિકારીઓના આવાસોવાળું ઉપલું નગર. આ રક્ષણાત્મક દિવાલોથી સુરક્ષિત હતું. અહીંથી આપણને 2 થી 5 ઓરડાવાળા મકાનો મળ્યા છે. અને ત્રીજું, સામાન્ય નગરજનોના આવાસોવાળું નીચલું નગર. એના મકાનો મુખ્યત્વે હાથે ઘડેલી ઈંટોના બનેલા હતા. સિંધુ ખીણની સંસ્કૃતિના સૌથી જાણીતા નગરો એટલે મોહેન્જો-દડો અને હડપ્પા. પહેલા મોહેન્જો-દડોની વાત કરીએ. એનું નામ જ કેવું રહસ્યમય લાગે છે, મરેલાનો ટેકરો. ચોક્કસ. મોહેન્જો-દડોની શોધ ઈસવીસન 1922માં થઈ. સર જ્હોન માર્શલ અને કર્નલ મેકેના માર્ગદર્શન હેઠળ રખાલદાસ બેનર્જી અને દયારામ સાહની નામના આપણા ભારતીય પુરાતત્વવિદોએ આ સ્થળ શોધ્યું. ક્યાં આવેલું છે અત્યારે? એ હાલ પાકિસ્તાનના સિંધ પ્રાંતના લારખાના જિલ્લામાં છે. અને તેની નગર રચના કેવી હતી? મતલબ ખાસ શું હતું એમાં? અરે, અદ્ભુત. એક તો પૂર અને ભેજથી બચવા માટે મકાનો ઊંચી પીઠિકા એટલે કે પ્લિન્થ પર બાંધવામાં આવતા. ઓહ, સ્માર્ટ. હા. પછી જે લોકો શ્રીમંત હતા એમના મકાનો 2 માળના અને 5 થી 7 ઓરડાવાળા, જ્યારે સામાન્ય વર્ગના લોકોના મકાનો 1 માળના અને 2-3 ઓરડાવાળા હતા. આખા નગર ફરતે દિવાલ હતી અને ખાસ વાત, મકાનના દરવાજા મુખ્ય રસ્તા પર નહીં પણ અંદરની ગલીમાં ખુલતા. શા માટે? કદાચ સલામતી માટે કે પછી ધૂળ ધમાડાથી બચવા. દરેક ઘરમાં કોઠાર, રસોડું, બાથરૂમના અવશેષો મળ્યા છે અને હવા ઉજાસ માટે બારી બારણાની પણ સરસ વ્યવસ્થા હતી. અને રસ્તાઓ? સાંભળ્યું છે કે એ પણ કમાલના હતા. હા, એ તો એની ખાસિયત ગણાય. મુખ્ય રસ્તા લગભગ 9.75 મીટર પહોળા હતા. બાપરે, કેટલા પહોળા! હા, વિચારો, નાના મોટા રસ્તાઓ એકબીજાને કાટખૂણે મળતા. રસ્તા એટલા પહોળા કે એકથી વધુ વાહન આરામથી પસાર થઈ શકે. અત્યારના હાઈવે જેવા? લગભગ. અને રાત્રે પ્રકાશ માટે થાંભલા હશે એવું પણ અનુમાન છે. રાજમાર્ગો એકદમ સીધા અને પહોળા, ક્યાંય વાંકા છૂકા નહીં. 2 મુખ્ય રાજમાર્ગ હતા. એક ઉત્તરથી દક્ષિણ જતો અને બીજો પૂર્વથી પશ્ચિમ.
અને બંને બરાબર મધ્યમાં કાટખૂણે મળતા. અદ્ભુત પ્લાનિંગ. અને ગટર યોજના કહેવાય છે કે એ તો આજની સિસ્ટમને પણ ટક્કર મારે એવી હતી. એ વાત બિલકુલ સાચી છે. તે સમયની બીજી કોઈ સભ્યતામાં ફક્ત ભૂમધ્ય સમુદ્રના ક્રીટ ટાપુને બાદ કરતા આવી વ્યવસ્થિત ગટર યોજના જોવા નથી મળતી. ખરેખર? હા, ગંદા પાણીના નિકાલ માટે પાકી ગટરો હતી અને દરેક મકાનમાં ખાળકૂવો પણ હતો. શું વાત છે! આના પરથી જ લાગે છે કે ત્યાંની નગરપાલિકા જેવી કોઈ વ્યવસ્થા કેટલી કાર્યક્ષમ હશે અને લોકો સ્વચ્છતા અને આરોગ્યનું કેટલું ધ્યાન રાખતા હશે. ત્યાં કોઈ જાહેર સ્નાનાગાર જેવું પણ મળ્યું છે ને? મોટું બધું. હા, એક મોટું જાહેર સ્નાનાગાર ગ્રેટ બાથ જેને કહે છે એ મળ્યું છે. તેમાં સ્વચ્છ પાણી અંદર લાવવાની અને ગંદુ પાણી બહાર કાઢવાની સરસ વ્યવસ્થા હતી. એવું પણ મનાય છે કે કદાચ ગરમ પાણીની વ્યવસ્થા પણ હશે અને કપડાં બદલવા માટે નાની ઓરડીઓ પણ હતી. કોણ વાપરતું હશે એ? મોટેભાગે ધાર્મિક પ્રસંગોએ લોકો તેનો ઉપયોગ કરતા હશે એવું મનાય છે. આ ઉપરાંત સભાખંડ કે મનોરંજન ખંડ જેવા જાહેર ઉપયોગના 2 મકાનો અને સૈનિકો માટેની બેરેક જેવી મકાનોની ખરોડ પણ મળી છે. અદ્ભુત. મોહેન્જો-દડો પછી હવે હડપ્પાની વાત કરીએ. એ ક્યારે શોધાયું? હડપ્પાની શોધ મોહેંજો-દડો કરતાં 1 વર્ષ પહેલા એટલે કે ઈસવીસન 1921માં દયારામ સાહનીએ કરી હતી. એ પણ સર જ્હોન માર્શલ અને કર્નલ મેકેના માર્ગદર્શન હેઠળ જ. અને એ ક્યાં છે? આ સ્થળ પંજાબના મોન્ટેગોમરી જિલ્લામાં જે અત્યારે પાકિસ્તાનમાં છે આવેલું છે. શું સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો ફક્ત આ 2 જગ્યાએથી જ મળ્યા છે કે બીજે પણ ક્યાંક? ના, એવું બિલકુલ નથી. આ સભ્યતા ઘણા વિસ્તારમાં ફેલાયેલી હતી. જુઓ, હિમાલય પ્રદેશમાં રોપર છે, ઉત્તર પ્રદેશના મેરક જિલ્લામાં આલમગીરપુર, રાજસ્થાનમાં કાલીબંગન. અને ગુજરાતમાં? ગુજરાતમાં તો ઘણું બધું છે. ધોળકા તાલુકામાં લોથલ, કચ્છમાં દેશળપુર, શિકારપુર, ધોળાવીરા, સૌરાષ્ટ્રમાં લીંબડી પાસે રંગપુર, ગોંડલ પાસે શ્રીનાથગઢ, જે રોઝડી તરીકે પણ ઓળખાય છે, મોરબી પાસે કુંતાસી, સોમનાથ. કેટલાય સ્થળો છે. ઓહો, આટલા બધા! આ સંસ્કૃતિને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? એને મુખ્યત્વે 3 નામે ઓળખાય છે. એક તો આ સંસ્કૃતિનો વિકાસ સપ્તસિંધુ નદીઓના પ્રદેશમાં થયો હતો એટલે એને સિંધુ ખીણની સંસ્કૃતિ કહે છે. બરાબર. બીજું, સૌથી પહેલા અવશેષો હડપ્પામાંથી મળ્યા એટલે તેને હડપ્ય સંસ્કૃતિ પણ કહેવાય છે. હા. અને ત્રીજું, અહીંથી પથ્થર અને તાંબાના ઓજારો મળ્યા છે એટલે એને તામ્રપાષાણ યુગની સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. અચ્છા. અને એના મુખ્ય લક્ષણો શું હતા? મુખ્ય લક્ષણો તો પહેલું સુવ્યવસ્થિત નગર આયોજન, મોટા અનાજના કોઠારો અને મજબૂત કિલ્લેબંધી. અને હા, અહીં મળેલા અવશેષો પરથી એવું લાગે છે કે તે લોકો ઘરેણાં પહેરવાનો શોખીન હતા. ઇન્ટરેસ્ટિંગ. ગુજરાતમાં ધોળાવીરાનું નામ પણ ઘણું જાણીતું છે. એની શું ખાસિયત છે? ધોળાવીરા કચ્છમાં છે, ભુજથી લગભગ 140 કિલોમીટર દૂર, ભચાઉ તાલુકાના મોટા રણના ખદીર બેટમાં. આ હડપ્પાનું સમકાલીન, મોટું અને ખૂબ વ્યવસ્થિત નગર હતું. એનું ખોદકામ કોણે કર્યું? પહેલા ગુજરાત રાજ્ય પુરાતત્વ વિભાગે સર્વેક્ષણ કર્યું અને પછી ASI એટલે કે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા ઈસવીસન 1990માં રવિન્દ્રસિંહ બિસ્તના માર્ગદર્શન હેઠળ એનું વ્યવસ્થિત ખોદકામ થયું. અહીંના કિલ્લા, મહેલ અને નગરની જે મુખ્ય દિવાલો છે એના પર સફેદ રંગના અવશેષો મળ્યા છે. કિલ્લેબંધી પણ માટી, પથ્થર અને ઈંટોથી બનેલી ખૂબ મજબૂત હતી. અને પેલી પાણીની વ્યવસ્થા? હા, એ જ તો. સૌથી અદ્ભુત વાત તો ત્યાંની પાણી વ્યવસ્થા છે. પીવાનું પાણી શુદ્ધ ગળાઈને આવે તેવી વ્યવસ્થા હતી, જે ખરેખર આજની તારીખે પણ અઘરી ગણાય. પાણીના શુદ્ધિકરણની અદ્ભુત વ્યવસ્થા હતી ત્યાં. કમાલ કહેવાય. અને લોથલ? તે તો એક બંદર હતું એમ કહેવાય છે, ખરું ને? હા, લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ભોગાવો અને સાબરમતી નદી વચ્ચે ખંભાતના અખાતથી લગભગ 18 કિલોમીટર દૂર આવેલું છે. અહીં માનવ વસાહતના 3 સ્તર મળ્યા છે. અને એની ખાસિયત પેલું ડોકયાર્ડ. બરાબર. નગરના પૂર્વ છેડે નીચાણવાળા ભાગમાં ભરતી વખતે વહાણ લાંગરી શકાય તેવો મોટો ધક્કો એટલે કે ડોકયાર્ડ બનાવવામાં આવ્યો હતો. આ લોથલની સૌથી મોટી વિશેષતા છે. એટલે ત્યાં વેપાર થતો હશે? ચોક્કસ. આ ડોકયાર્ડ, વખારો, દુકાનો અને આયાત નિકાસના જે પુરાવા મળ્યા છે એ દર્શાવે છે કે લોથલ તે સમયનું ભારતનું એક ખૂબ જ સમૃદ્ધ બંદર હશે.
ગુજરાત અને ભારતના ઇતિહાસ માટે આ ખરેખર ગૌરવની વાત છે. પ્રાચીન નગર નિયોજનની આ અદ્ભુત વાતો પછી હવે થોડા આગળ વધીએ અને મૌર્ય કાળની કલા તરફ જઈએ. આ સમયમાં સ્તૂપો ખૂબ પ્રખ્યાત થયા, ખરું ને? સાચી વાત. સ્તૂપ એટલે શું ખબર છે? ભગવાન બુદ્ધના શરીરના અવશેષો જેમ કે વાળ, નખ વગેરે હા. એને એક પાત્રમાં મૂકી તેના પર જે અર્ધ ગોળાકાર ઇમારત બનાવવામાં આવે એને સ્તૂપ કહેવાય. અચ્છા. સમ્રાટ અશોકના સમયના 5 સ્તૂપો ખૂબ જાણીતા છે. જુઓ, સાંચીનો સ્તૂપ જે મધ્યપ્રદેશમાં છે, સારનાથનો સ્તૂપ ઉત્તર પ્રદેશમાં, બેરતનો સ્તૂપ રાજસ્થાનમાં, નંદનગઢનો સ્તૂપ બિહારમાં અને આપણા ગુજરાતમાં દેવની મોરીનો સ્તૂપ. ઓ, ગુજરાતમાં પણ છે. સ્તૂપ સિવાય બીજું શું બન્યું એ સમયમાં? મૌર્યકાળમાં ચૈત્યો બન્યા જે બૌદ્ધ સાધુઓના ઉપાસના ગૃહ હતા. વિહારો બન્યા જ્યાં બૌદ્ધ સાધુઓ રહેતા અને મઠો પણ બન્યા. સમ્રાટ અશોકનો સમય તો બૌદ્ધ ધર્મનો સુવર્ણકાળ ગણાય અને એટલે શિલ્પ સ્થાપત્યનો પણ ખૂબ વિકાસ થયો. ગુફા વિહારો, ચૈત્યો અને સ્તૂપો એ બૌદ્ધ ધર્મની સ્થાપત્ય ક્ષેત્રે મોટી ભેટ ગણાય છે. સાંચીનું સ્તૂપ સૌથી પ્રખ્યાત છે નહીં? એના વિશે કંઈક ખાસ જણાવો. હા, સાંચીનો સ્તૂપ મધ્યપ્રદેશમાં આવેલો છે. મૌર્ય યુગમાં બંધાયેલો. તમને જાણીને નવાઈ લાગશે કે મૂળ સ્તૂપ ઈંટોનો હતો અને હાલ જે દેખાય છે એના કરતાં અડધા કદનો હતો. ઓહ, આ બૌદ્ધ સ્થાપત્યનો એક અમૂલ્ય નમૂનો છે. એના કેટલાક ખાસ ભાગો છે જે સમજવા જેવા છે. કયા ભાગો? જેમ કે હર્મિકા. સ્તૂપનો જે અંડાકાર ભાગ હોય એની ટોચ પર ચારે બાજુ એક રેલિંગ જેવી વાળ હોય તેને હર્મિકા કહે છે. અચ્છા. પછી મેધી. સ્તૂપની ચારે બાજુ જમીનથી થોડો ઊંચો ગોળાકાર રસ્તો બનાવેલો હોય જે પ્રદક્ષિણા માટે વપરાય તેને મેધી કહે છે. પ્રદક્ષિણા પથ જેવું. હા, બરાબર. પ્રદક્ષિણા પથ. કોઈપણ મંદિર કે પવિત્ર સ્થળની આસપાસ ફરવાનો ગોળાકાર રસ્તો. હંમેશા પવિત્ર સ્થળ જમણી બાજુ રહે તેમ પ્રદક્ષિણા કરાય છે. અને પેલું પ્રવેશદ્વાર? હા, એને તોરણ કહેવાય. આ સ્તૂપનું પ્રવેશદ્વાર છે. 2 થાંભલા ઉપર પાટડા કે કમાન આકારે પથ્થર ગોઠવીને બનાવેલું સુંદર સ્થાપત્ય. મૌર્ય કલામાં સ્તંભ લેખોનું પણ ખૂબ મહત્વ છે નહીં? સાંભળ્યું છે કે એક જ પથ્થરમાંથી બનાવેલા? બિલકુલ. આ સ્તંભલેખોની એ જ ખાસિયત છે. એક જ મોટા પથ્થરમાંથી કોતરીને બનાવવામાં આવતા. એના પર સમ્રાટ અશોકની ધાર્મિક આજ્ઞાઓ કોતરેલી છે. વાહ! એ સમયની શિલ્પકલાના ઉત્તમ નમૂના છે. પથ્થરને કોતરીને પછી એટલો ઘસીને ચળકાટ આપવામાં આવતો કે તે અરીસા જેવો ચમકે. ક્યાં ક્યાં છે આવા સ્તંભો? આવા સ્તંભો અંબાલા, મેરઠ, અલ્હાબાદ, બિહારમાં લોરિયા પાસે નંદનગઢ, સાંચી, કાશી, પટના અને બુદ્ધગયાના બોધિવૃક્ષ પાસે ઊભા કરવામાં આવ્યા હતા. અને એના પર લખેલું કઈ ભાષામાં છે? આ લેખો બ્રાહ્મી લિપિમાં લખાયેલા છે. અને સારનાથનો સ્તંભ એ તો આપણા રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રીય ચિહ્નનો ભાગ છે. એના વિશે કહો ને. હા, સારનાથનો સ્તંભ એ ભારતની શિલ્પકલાનો શ્રેષ્ઠતમ નમૂનો ગણાય. એની ટોચ પર એકબીજાને પીઠ અડાડીને ઊભેલા 4 સિંહો છે. હા, એ તો જોયું છે. હવે સારનાથ એ જગ્યા છે જ્યાં ભગવાન બુદ્ધે પોતાનો પહેલો ઉપદેશ આપ્યો હતો. એટલે સિંહોની નીચે ચારે બાજુ 4 ધર્મચક્રો કોતરેલા છે જે ધર્મના વિજયનું પ્રતીક છે. અચ્છા, એનું આ મહત્વ છે. હા, આ ઉપરાંત તેમાં હાથી, ઘોડો અને બળદની આકૃતિઓ પણ કોતરેલી છે. આ ધર્મચક્રને આપણા રાષ્ટ્રધ્વજમાં સ્થાન મળ્યું છે અને 4 સિંહોની આકૃતિ આપણું રાષ્ટ્રીય ચિહ્ન છે. દુનિયાની શ્રેષ્ઠ શિલ્પકૃતિઓમાં એની ગણના થાય છે. સ્તંભલેખો સિવાય શિલાલેખો પણ હતા ને? મતલબ મોટા પથ્થર પર લખેલા લેખ? હા, સમ્રાટ. અશોકે પથ્થરની મોટી શિલાઓ પર પણ પોતાની ધર્માજ્ઞાઓ કોતરાવી હતી. એ પણ કાષ્ઠશિલ્પ અને પાષાણશિલ્પના ઉત્તમ ઉદાહરણ છે. તે સમયમાં લાકડા અને પથ્થરની વાડ બનાવી તેના દરવાજા પર સુંદર તોરણો પણ કોતરાવવામાં આવતા, જે ધર્મના આચરણ પર ભાર મૂકતા હતા. એ ક્યાં જોવા મળે? આવા શિલાલેખો પેશાવર, દહેરાદૂન, થાણા, મુંબઈ, ઓડિશામાં ધૌલી અને જોગડા અને ચેન્નઈ જેવા સ્થળોએથી મળ્યા છે. અને આપણા ગુજરાતમાં જૂનાગઢમાં ગિરનાર પર્વતની તળેટીમાં પણ અશોકનો શિલાલેખ છે. ઓહ વાહ! હા,
અને પછી પાછળના સમયમાં પણ શિલાલેખો બનતા રહ્યા, જેમ કે પાલિતાણાના શેત્રુંજય પર્વત પરના જૈન મંદિરોમાં અને અમદાવાદના હટીસીના જૈન દેરાસરમાં, જે ઈસવીસન 1847માં બન્યું. સંસ્કૃત અને ગુજરાતીમાં માહિતી આપતા લેખો કોતરેલા છે. હવે થોડું દક્ષિણ ભારત તરફ જઈએ. ત્યાંની સ્થાપત્ય શૈલી દ્રવિડ શૈલી તરીકે ઓળખાય છે, ખરું ને? એના વિશે જણાવો. હા, દક્ષિણ ભારતમાં ખાસ કરીને કૃષ્ણા અને ગોદાવરી નદીની આસપાસના વિસ્તારમાં સાતવાહન વંશના રાજાઓના સમયમાં ઘણા બૌદ્ધ સ્તૂપો બન્યા. એ કેવા હતા? આ સ્તૂપો અર્ધગોળાકાર, અંડાકાર કે પછી ઘંટ જેવા આકારની ટોચવાળા હતા. નાગાર્જુન કોંડા અને અમરાવતીનો સ્તૂપ એ દ્રવિડ શૈલીના શ્રેષ્ઠ નમૂના ગણાય છે. અને પછીથી ચોલ વંશના રાજાઓએ આ શૈલીને ખૂબ જ ઉચ્ચ કક્ષાએ પહોંચાડી. એમના મંદિરો ભવ્ય છે. હવે વાત કરીએ ગુપ્ત યુગની, જેને ભારતનો સુવર્ણ યુગ કહેવાય છે. કલાની દ્રષ્ટિએ આવું કેમ કહેવાય છે? શું ખાસ હતું એ યુગમાં? એને સુવર્ણ યુગ એટલા માટે કહેવાય છે કે ગુપ્તકાળમાં શિલ્પ, સ્થાપત્ય, ચિત્રકલા, નૃત્ય, સંગીત જેવી લગભગ બધી જ કલાઓનો ખૂબ સારો વિકાસ થયો, સર્વાંગીણ વિકાસ થયો. કોઈ ઉદાહરણ આપશો સ્થાપત્યના? હા, ચોક્કસ. જેમ કે જબલપુર પાસે નેનાવાનું પાર્વતી મંદિર, નાગોડાનું ભુમરા શિવ મંદિર, મધ્યપ્રદેશમાં એરણનું નૃસિંહ મંદિર, જામનગર પાસેનું ગોપ મંદિર. આ ઉપરાંત ઘણા સ્તૂપો, ચૈત્યો, મઠો, વિહારો, ધ્વજ અને સ્તંભો પણ આ યુગમાં બન્યા. અને શિલ્પકલામાં? શિલ્પકલામાં પણ ઉત્તમ નમૂના જોવા મળે છે. સારનાથની બુદ્ધ પ્રતિમાઓ, મથુરાની વિષ્ણુ પ્રતિમા અને મહાવીર સ્વામીની પ્રતિમા, ઉદયગીરીની ગુફામાં વિષ્ણુના વરાહ સ્વરૂપની પ્રતિમા. આ બધું એ સમયની કલાકારીગરીની ચરમસીમા દર્શાવે છે. એટલે જ ગુપ્ત યુગને કલાનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે. ભારતીય સ્થાપત્યની વાત આવે એટલે ગુફાઓનો ઉલ્લેખ તો કરવો જ પડે. પહાડો કોતરીને બનાવેલી અદ્ભુત જગ્યાઓ. બિલકુલ. આ ગુફાઓ જાણે માણસે બનાવેલા સૌંદર્ય ધામો છે. કેટલીક તો ખૂબ જ પ્રખ્યાત છે. કઈ? જેમ કે મહારાષ્ટ્રમાં ઔરંગાબાદ પાસે અજંતા ઇલોરાની ગુફાઓ. હા, એ તો સાંભળ્યું છે. મુંબઈ પાસે એલિફન્ટાની ગુફાઓ, ઓડિશામાં ભુવનેશ્વર પાસે ઉદયગીરી ખંડગીરીની ગુફાઓ, મધ્યપ્રદેશમાં બાઘની ગુફાઓ. આ બધી ગુપ્તકાલીન ગુફા સ્થાપત્યના પ્રખ્યાત નમૂના છે. અજંતા ઇલોરા અને એલિફન્ટા વિશે વધુ વિગત આપણે પ્રકરણ 6માં જોઈશું. ગુજરાતમાં પણ આવી ગુફાઓ છે? હા, ગુજરાતમાં પણ ઘણી જગ્યાએ ગુફાઓ આવેલી છે. જેમ કે ગોંડલ પાસે ખંભાલીડા, રાજકોટ પાસે ઘાંક. જૂનાગઢમાં તો 3 ગુફા સમૂહો છે, તળાજા, સાણા વગેરે. અશોકના સમયની પણ ગુફાઓ છે? હા, સમ્રાટ અશોકે પણ ગયા બિહાર પાસે બર્બરના પહાડની 3 ગુફાઓની દિવાલો પર લેખ કોતરાવ્યા હતા, જેમાં તેમણે કરેલા દાન કાર્યોની વિગતો છે. આ સિવાય આસામની દાર્જિલિંગ ગુફા, બિહારની સુદામા અને સીતાની ગુફા પણ જાણીતી છે. ગુજરાતની ગુફાઓ વિશે થોડું વધુ જાણવું છે. જૂનાગઢમાં 3 સમૂહ કયા? એ કયા? હા, જૂનાગઢમાં 3 મુખ્ય ગુફા સમૂહો છે. એક છે બાવાપ્યારાનો ગુફા સમૂહ. આ બાવાપ્યારા મઠ પાસે છે. 3 હરોળમાં છે અને કુલ 16 ગુફાઓ છે. આ ઈસની શરૂઆતની સદીઓમાં બની હોવાનું મનાય છે. અચ્છા. બીજો સમૂહ છે 2 ઉપરકોટની ગુફાઓ. આ 2 માળની ગુફાઓ છે અને ઉપર નીચે જવા માટે પગથિયા પણ છે. આ ઈસની 2જી સદીના ઉત્તરાર્ધથી 4થી સદીના પૂર્વાર્ધ સુધીમાં બની હશે. 2 માળની ગુફા. હા. અને ત્રીજો સમૂહ 3 ખાપરા કોડિયાની ગુફાઓ, જેને કુંડ ઉપરની ગુફાઓ પણ કહે છે. આ ગુફાઓને થોડું નુકસાન થયું છે, પણ અવશેષો પરથી લાગે છે કે તે પણ માળવાળી હશે. અહીં 20 થાંભલા છે. આ કદાચ ઈસની 3જી સદીમાં બની હશે. જૂનાગઢ સિવાય બીજી કઈ ગુફાઓ ગુજરાતમાં મહત્વની છે? બીજી પણ ઘણી છે, જેમ કે ખંભાલીડા ગુફા, રાજકોટ પાસે ગોંડલ નજીક. અહીં 3 ગુફાઓ છે, જેમાં વચ્ચેની ગુફામાં સ્તૂપવાળું ચૈત્યગૃહ છે. પ્રવેશ માર્ગની બંને બાજુ બોધિસત્વ અને ઉપાસકોની મોટી આકૃતિઓ છે. આ 2જી-3જી સદીની છે. પછી તળાજા ગુફા, ભાવનગર જિલ્લામાં શેતુંજી નદીના મુખ પાસે તળાજાનો ડુંગર પર, જેને તાલધ્વજગીરી તીર્થ પણ કહે છે. અહીં પથ્થર કોતરીને 30 જેટલી ગુફાઓ બનાવી છે. એમાં એભિલમ મંડપ નામનું મોટો સભાખંડ અને ચૈત્યગૃહ ખૂબ સુંદર અને સુરક્ષિત છે. આ બૌદ્ધ સ્થાપત્ય ઈસવીસન 3જી સદીનું છે. 30 ગુફાઓ? હા. પછી ચોથું સાણા ગુફા, ગીર સોમનાથ જિલ્લામાં ઉના પાસે વાંકિયા ગામ નજીક,
રૂપેણ નદી ઉપર સાણાના ડુંગરો પર તો જાણે મધપુરાની જેમ 62 જેટલી ગુફાઓ પથરાયેલી છે. બાપરે 62. પછી ઢાંગ ગુફા, રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ઢાંગ ગામમાં ઢંકગીરી પર. આ 4થી સદીની શરૂઆતની છે. ઝિંઝુરીઝર, ઢાંગથી પશ્ચિમે સિદ્સર પાસેની ઝિંઝુરીઝર ખીણમાં કેટલીક બૌદ્ધ ગુફાઓ છે જે ઈસવીસન 1લી-2જી સદીની મનાય છે. કચ્છમાં પણ છે. કચ્છની ખાપરાકુડિયાની ગુફાઓ, કચ્છના લખપત તાલુકામાં જૂના પાટગઢ પાસેના પહાડમાં 2 ગુફાઓ છે. આને ઈસવીસન 1967માં કેકા શાસ્ત્રીએ શોધી હતી. અને છેલ્લે કડિયાડુગર ગુફા, ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં. અહીં 3 ગુફાઓ છે જે બૌદ્ધ સ્થાપત્ય કલાનો ઉત્તમ નમૂનો છે. એમાં શું ખાસ છે? ખાસ વાત એ છે કે અહીં એક જ પથ્થરમાંથી 11 ફૂટ ઊંચો સિંહ સ્તંભ કોતરેલો છે, જેના ઉપરના ભાગે 2 શરીર અને 1 મુખવાળી સિંહની આકૃતિ છે. અદ્ભુત. વાહ. ગુફાઓ પછી દક્ષિણ ભારતમાં રથ મંદિરો પણ ખૂબ પ્રખ્યાત છે. એ શું છે? સમજાવો ને. હા, રથ મંદિરો એ પલ્લવ રાજાઓના સમયની એક ખાસ ઓળખ છે. રથ મંદિર એટલે વિચારો, એક જ મોટા પથ્થર કે ખડકને કોતરીને આખું મંદિર બનાવવું. શું વાત છે? એક જ પથ્થરમાંથી? હા. કાંચીનું કૈલાસનાથ અને વૈકંઠ પેરુમલ મંદિર તેના શ્રેષ્ઠ ઉદાહરણ છે. પણ સૌથી વધુ પ્રખ્યાત છે મહાબલીપુરમના રથ મંદિરો. એ તો દુનિયાભરમાં જાણીતા છે. અને એમના નામ? હા, દરેક રથ મંદિર એક જ ખડક કાપીને બનાવેલું છે. અને રસપ્રદ વાત એ છે કે આ રથોના નામ મહાભારતના પાંડવોના નામ પરથી રાખવામાં આવ્યા છે. જેમ કે ધર્મરાજ રથ, જે સૌથી મોટો છે, અને દ્રૌપદી રથ, જે સૌથી નાનો છે. ખૂબ સરસ. મંદિરોની વાત નીકળી છે તો સામાન્ય રીતે ભારતીય મંદિર સ્થાપત્યની મુખ્ય વિશેષતાઓ કઈ કઈ ગણાય? સામાન્ય રીતે જોઈએ તો મંદિરો ઊંચી પીઠિકા એટલે કે પ્લેટફોર્મ પર બાંધેલા હોય છે, જેના પર ચડવા માટે પગથિયા હોય. મોટાભાગના મંદિરો શિખરવાળા હોય છે, જોકે કેટલાક સપાટ છતવાળા મંદિરો પણ જોવા મળે છે. અને મંદિરના મુખ્ય ભાગ એટલે કે ગર્ભગૃહની આસપાસ પ્રદક્ષિણા કરવા માટે પ્રદક્ષિણા પથ રાખવામાં આવે છે. ઉત્તમ મંદિરોના ઉદાહરણોમાં જબલપુરનું ભ્રમરાનું શિવ મંદિર, દક્ષિણ ભારતનું બીજાપુરનું લારખાનનું મંદિર, નાલંદા, સુલતાનગંજમાંથી મળેલી ભગવાન બુદ્ધની તાંબાની મૂર્તિઓ અને મથુરાના જૈન મંદિરની પ્રતિમા, આ બધા શિલ્પકલા અને સ્થાપત્યના ઉત્તમ નમૂના છે. આમાં પલ્લવ રાજાઓનું યોગદાન મોટું છે, જેમણે કાંચીમાં સુંદર મંદિરો બનાવ્યા. અને ચોલ રાજાઓનું? હા, ચોલ વંશના રાજા રાજરાજ પ્રથમે એમની રાજધાની થંજાવુરમાં બૃહદેશ્વર મંદિર બંધાવ્યું. એ લગભગ 200 ફૂટ ઊંચું છે. પ્રાચીન ભારતનું એક અજોડ મંદિર ગણાય. દક્ષિણ ભારતના મંદિરોમાં ગોપુરમ શબ્દ વારંવાર સાંભળવા મળે છે. એ શું છે? એ સમજાવો ને. ગોપુરમ એટલે મંદિરનું મુખ્ય પ્રવેશદ્વાર. ખાસ કરીને દક્ષિણ ભારતના મંદિરોના પ્રવેશદ્વાર ખૂબ ઊંચા અને કલાત્મક રીતે શણગારેલા હોય છે. એટલે ગેટવે જેવું? હા, પણ ખૂબ ભવ્ય ગેટવે. પાંડ્ય વંશના શાસકોએ મંદિરની બહાર ઊંચી દિવાલો અને આવા ભવ્ય, ઊંચા, સુશોભિત દરવાજા બનાવવાની શરૂઆત કરી. અને સમય જતાં તો મંદિરો કરતાં પણ આ ગોપુરમની કલાત્મક સુંદરતા વધુ મહત્વની બની ગઈ. ખરેખર? હા. કાંચી અને મદુરઈના મંદિરોના ગોપુરમ એટલા ભવ્ય છે કે દૂરથી જોઈને પણ કલાપ્રેમીઓ મંત્રમુગ્ધ થઈ જાય. મંદિરના મુખ્ય ભાગો કયા કયા હોય? ટૂંકમાં સમજાવશો? ચોક્કસ. મુખ્ય ભાગો આ પ્રમાણે હોય છે. એક તો ગર્ભગૃહ. આ મંદિરનો સૌથી પવિત્ર ભાગ, જ્યાં મુખ્ય મૂર્તિ સ્થાપિત હોય. તે સામાન્ય રીતે નાનો અને અંધકારવાળો ઓરડો હોય છે. ગુજરાતમાં આપણે એને ગભારો કહીએ છીએ. બરાબર, ગભારો. પછી ગોપુરમ. એ દક્ષિણ ભારતીય મંદિરનું ઊંચું કલાત્મક પ્રવેશદ્વાર. એ ઉપરથી અર્ધગોળાકાર હોય અને નીચેના 2 માળ મજબૂતી માટે સીધા ઉર્ધ્વકાર હોય. પછી મંડપ. ગર્ભગૃહની આગળનો મોટો હોલ કે વિસ્તાર જે સ્તંભો પર ટકેલો હોય છે. અહીં ભક્તો ભેગા થાય છે. અચ્છા. શિખર. ગર્ભગૃહની ઉપરનો ઊંચો અણીદાર ભાગ. ઘણીવાર તેને સોના કે પિત્તળથી મઢવામાં આવે છે. અને વિમાન. આ પણ મંદિરનો જ એક ભાગ છે, જે દક્ષિણ ભારતીય મંદિરોમાં ગર્ભગૃહની ઉપર પિરામિડ આકારમાં માળખા રૂપે ઉપર જોતો દેખાય છે. તેની ટોચ પર શિખર હોય છે. ઘણા બધા ભાગો છે. હા. બીજા ઉદાહરણો જોઈએ તો ઓડિશાનું કોણાર્કનું સૂર્ય મંદિર, જે રથના આકારમાં બનેલું છે. તાંજોરનું બૃહદેશ્વર મંદિર,
જેને 13 માળનું ગોપુરમ છે. હા, એ સમયની ધાતુ અને પથ્થરની મૂર્તિઓ પણ ખાસ છે. જેમ કે નટરાજની કાંસ્ય પ્રતિમા એ ઉત્તમ ઉદાહરણ છે. ચોલ મંદિરો તેમની કલા અને ભવ્યતા માટે જાણીતા છે. મદુરાઈનું મીનાક્ષી મંદિર પણ ખૂબ વિશાળ અને ભવ્ય છે, જેના 4 મુખ્ય ગોપુરમ છે. સ્થાપત્યની દ્રષ્ટિએ એ શ્રેષ્ઠ મંદિરોમાંનું એક છે. અને ખજુરાહો? હા, મધ્યયુગમાં બુંદેલખંડના ચંદેલ રાજપૂતોએ ખજુરાહોમાં સુંદર, શિખરબદ્ધ અને ભવ્ય મંદિરો બંધાવ્યા, જેની શૈલી બીજા મંદિરો કરતાં થોડી અલગ છે. હિન્દુ મંદિરોની સાથે જૈન મંદિરો એટલે કે દેરાસરો પણ ભારતીય સ્થાપત્યનો એક મહત્વનો ભાગ છે, નહીં? હા, ચોક્કસ. ભારતમાં અનેક સ્થળોએ ભવ્ય જૈન દેરાસરો આવેલા છે. જેમ કે બિહારમાં રાજગુરુ પાસે વૈભાર, વિપુલાચલ, રત્નગિરી, ઉદયગિરી અને શ્રમણગિરી નામના 5 મંદિરો છે. ત્યાં જ સમેત શિખરજી નામનું પવિત્ર તીર્થધામ છે, જેને મધુવન પણ કહે છે. અહીં ભગવાન આદિનાથ અને બીજા 20 તીર્થંકરો નિર્વાણ પામ્યા હતા. અહીં અભિનંદનનાથજી અને પાર્શ્વનાથજીના મંદિરો છે અને કહેવાય છે કે ભગવાન મહાવીર પણ અહીં પધાર્યા હતા. અને ગુજરાત અને રાજસ્થાનમાં? ગુજરાતમાં પાલીતાણા શેત્રુંજય પર્વત અને શંખેશ્વરમાં પંચાસરા મંદિર ખૂબ પ્રખ્યાત છે. રાજસ્થાનમાં માઉન્ટ આબુ પર આવેલા દેલવાડાના દેરાસરો અને રાણકપુરના મંદિરો તેમના બાંધકામ, કોતરકામ અને કલાકારીગરી માટે અદ્ભુત છે. દેલવાડાના દેરા તો બહુ વખાણાય છે. હા, ખાસ કરીને આબુ પરના દેલવાડાના દેરા, જેમાં ગુજરાતના મંત્રી વિમલ શાહે બંધાવેલું વિમલ વસઈ અને બીજા મંત્રી વસ્તુપાળે બંધાવેલું લુણા વસઈ તેમની આરસપહાણની બારીક અને મનોહર કોતરણી માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે. આ દેરાસરો જૈન ધર્મની ભારતીય સંસ્કૃતિને મળેલી અણમોલ ભેટ છે. અને આપણા ગુજરાતનું મોઢેરાનું સૂર્ય મંદિર, એની વાત તો કરવી જ પડે. એના વિશે જણાવો. ચોક્કસ. મહેસાણા જિલ્લામાં આવેલું મોઢેરાનું સૂર્ય મંદિર ઈસવીસન 1926માં સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમના સમયમાં બંધાયું હતું. એની શું ખાસિયત છે? પેલું કિરણવાળું? હા, એ જ. એની ખાસિયત એ છે કે તેનું પૂર્વ દિશાનું પ્રવેશદ્વાર એવી રીતે બનાવેલું છે કે વર્ષના અમુક દિવસોમાં સૂર્યનું પહેલું કિરણ સીધું ગર્ભગૃહમાં રહેલી સૂર્ય પ્રતિમાના મુકુટના મણિ પર પડે અને આખું મંદિર પ્રકાશથી ઝળહળી ઉઠે. વાહ, કેવું દ્રશ્ય હશે! જાણે દિવ્ય વાતાવરણ સર્જાય. મંદિરમાં સૂર્યની બહાર અલગ અલગ મૂર્તિઓ આજે પણ જોઈ શકાય છે. એની કોતરણીમાં થોડી ઈરાની શૈલીની અસર દેખાય છે. અને બહાર પેલો કુંડ છે? હા, મંદિરની બહાર એક મોટો જળકુંડ છે, જેની ચારે બાજુ નાના નાના કુલ 108 મંદિરો છે. પહેલાં અહીં સંધ્યાકાળે અને સવારે દીપમાળા પ્રગટાવવામાં આવતી હશે, જે ખૂબ સુંદર દ્રશ્યો ઊભું કરતી હશે. પ્રાચીન અને ગુપ્તકાળ પછી હવે મધ્યયુગના સ્થાપત્ય પર એક નજર કરીએ. આ સમયમાં કેવા બાંધકામો થયા? મધ્યયુગમાં મુખ્યત્વે મુસ્લિમ શાસકો દ્વારા મસ્જિદો, મિનારા, શાહી મહેલો, પુલો, તળાવો, સરાઈ એટલે કે ધર્મશાળાઓ વગેરેનું નિર્માણ થયું. ક્યાં ક્યાં મુખ્ય બાંધકામો થયા? જો, દિલ્હી. કુતુબુદ્દીન ઐબકે દિલ્હીમાં કુતુબ મિનાર અને કુવતુલ ઇસ્લામ નામની મસ્જિદ બંધાવી. તેણે જ અજમેરમાં ઢાઈ દિન કા ઝોપડા નામની મસ્જિદ પણ બંધાવી. અચ્છા. બંગાળમાં પંડુઆ નામના સ્થળે અદીના મસ્જિદ, જલાલુદ્દીન મોહમ્મદ શાહનો મકબરો અને તાંતીપાડાની મસ્જિદ બની. બંગાળે સ્થાપત્યમાં પોતાની અલગ શૈલી વિકસાવી. 3. જૌનપુરમાં તુર્કી સુલતાનોએ અટાલા મસ્જિદ બનાવી. તેના ગુંબદની આસપાસ સુંદર કલાત્મક જાળી છે અને દિવાલો તથા છત પર કમળ સહિત વિવિધ ભારતીય આકૃતિઓ જોવા મળે છે. ભારતીય આકૃતિઓ પણ? હા. પછી 4. માળવામાં માંડુની ઇમારતોની શૈલી વિશિષ્ટ છે. અહીં ઘણા મકબરા બન્યા. મોટા પ્રભાવશાળી ગુંબજો અને નકશીદાર બારીઓ એની ખાસિયત છે. હોશંગા શાહનો મકબરો તો સંપૂર્ણ આરસનો ભારતીય શૈલીનો છે. બીજા કોઈ પ્રાંતો? અન્ય પ્રાંતો. આ સિવાય કાશ્મીરમાં કંગૂર બુર્જ શૈલી જોવા મળે. બહેમની સુલતાનોએ બીડર અને ગુલબર્ગામાં અનેક ઇમારતો બનાવી. મહેમૂદ ગાવાની મદ્રેસા બનાવી. બીજાપુરનો ગોળ ગુંબજ તો ખૂબ પ્રખ્યાત છે. અને વિજયનગર સામ્રાજ્યની સ્થાપત્ય કલામાં હમ્પીનો વિઠ્ઠલ સ્વામી, હજારારામ મંદિર, તેના ગોપુરમ અને કલાત્મક સ્તંભો ખૂબ પ્રખ્યાત છે.
અને આપણા ગુજરાતની સ્થાપત્યકલાની તો શું વાત કરવી, એ પણ ખૂબ સમૃદ્ધ છે નહીં? હા, ગુજરાત શિલ્પ સ્થાપત્યમાં ખરેખર ખૂબ જ સમૃદ્ધ છે. અહીં દરેક ધર્મના સ્થાપત્યો, મંદિરો, મસ્જિદો, બૌદ્ધ વિહારો, મઠો, સ્તૂપો, ચૈત્યો, ગુફા મંદિરો, જૈન દેરાસરો બધું જ જોવા મળે છે. અને સમાજ ઉપયોગી બાંધકામો પણ? હા, એ પણ. રાજમહેલો, કિલ્લાઓ, છતરડીઓ, દરવાજાઓ, કીર્તિતોરણ, ધર્મશાળાઓ, ઉપાશ્રયો, વિસામાઓ, ચબૂતરા, ઝરૂખાઓ, ઘુમ્મટો, તોરણો, કૂવાઓ, વાવ, સરોવરો, તળાવો અને તેમાં પશુ પ્રાણીઓની આબેહૂબ આકૃતિઓનું શિલ્પકામ બધું જ ખૂબ સુંદર અને ભવ્ય છે. ગુજરાતના કેટલાક મુખ્ય સ્થાપત્યોના નામ લેશો. યાદી ઘણી લાંબી લાગે છે. લાંબી તો છે જ. ચાલો ઝડપથી જોઈ લઈએ. ભદ્રકાળી મંદિર, ગીતા મંદિર, વેદ મંદિર, જગન્નાથ મંદિર જમાલપુર અમદાવાદ, રણછોડરાયજી મંદિર ડાકોર, સૂર્ય મંદિર મોઢેરા, હાટકેશ્વર મહાદેવ વડનગર, અંબાજી મંદિર, શામળાજી મંદિર, સોમનાથ મંદિર, જગત મંદિર દ્વારકા, બહુચરાજી મંદિર, મહાકાલી મંદિર પાવાગઢ, સ્વામિનારાયણ મંદિરો, બ્રહ્માજી મંદિર ખેડબ્રહ્મા, ખોડિયાર માતાજી મંદિર ભાવનગર, આશાપુરા માતાનો મઢ કચ્છ. આ યાદી તો ચાલતી જ રહે. બાપરે! અને મસ્જિદો? 2 મસ્જિદો. અમદાવાદમાં 3 દરવાજા પાસે જામા મસ્જિદ સુલતાન અહમદ શાહ પહેલાએ ઈસવીસન 1424માં બંધાવી, 200 શાહી સ્તંભ, 15 ગુંબજ, અદ્ભુત કોતરણીવાળી સીદી સૈયદની જાળી, સરખેજનો રોઝો, ઝૂલતા મિનારા અમદાવાદ, રાણી સિપ્રીની મસ્જિદ, મસ્જિદ નગીના, ચાંપાનેરની જામી મસ્જિદ અને બીજા ઘણા શહેરોમાં સુંદર મસ્જિદો છે. જૈન દેરાસરો કયા કયા? 3 જૈન દેરાસરો. અમદાવાદમાં હઠીસિંગના દેરાસરો, કુંભારિયાજી, શંખેશ્વર, પાલીતાણામાં સિદ્ધગીરી, શેત્રુંજયગીરી. આ બધા શિલ્પ, સ્થાપત્ય અને કોતરણીમાં ઉત્કૃષ્ટ છે. અને વાવ, એ તો ગુજરાતની ખાસિયત છે. બરાબર. ગુજરાતની વાવ, અડાલજની વાવ, અમદાવાદની દાદાહરીની વાવ, પાટણની રાણીની વાવ, ડભોઈની વાવ. વાવ સ્થાપત્ય ગુજરાતની આગવી ઓળખ છે. બીજા કોઈ સ્થાપત્યો? અન્ય સ્થાપત્યો. અમદાવાદમાં ભદ્રનો કિલ્લો, 3 દરવાજા, નગીનાવાડી, કાંકરિયા તળાવ, સિદ્ધપુરમાં રુદ્રમહાલય, પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ, વડનગરમાં શામળશાની ચોરી, તાનારીરી સમાધિ, કીર્તિ તોરણ, વિરમગામમાં મુનસર તળાવ, ધોળકામાં મલાવ તળાવ. આ બધું ગુજરાતની શાન છે. ખરેખર ગુજરાત વિશ્વના નકશા પર શિલ્પ, સ્થાપત્ય અને કોતરણીના ક્ષેત્રે એક તેજસ્વી તારાની જેમ ચમકે છે. જેમ મંદિરના ભાગો હોય છે, તેમ મસ્જિદના સ્થાપત્યના પણ ચોક્કસ ભાગો હોય છે. એ પણ સમજાવો ને. હા, મસ્જિદના સ્થાપત્યના પણ પોતાના વિશિષ્ટ ભાગો અને નામ હોય છે. જુઓ, ગલિયારા એટલે મસ્જિદમાં આવવા જવાનો રસ્તો. કિબલા, નમાઝ પડવાના હોલની એ દિવાલ જે હંમેશા મક્કાના કાબાની દિશામાં હોય છે. અચ્છા, એ દિશા બતાવે. હા, લીવાન, મસ્જિદનો સ્તંભોવાળો ઓરડો. મકસૂરા, કિબલા એટલે કે દિવાલના અંત ભાગમાં રેલિંગ દ્વારા અલગ કરાયેલો ભાગ. મહેરાબ, કિબલા દિવાલમાં બનેલો કમાન આકારનો ભાગ જે માણસની ઊંચાઈ જેટલો હોય છે. તે મક્કાની સાચી દિશા બતાવે છે. ભારતમાં સામાન્ય રીતે પશ્ચિમ દિશામાં હોય. બરાબર. અને છેલ્લે સહન એટલે મસ્જિદનો ખુલ્લો ચોક કે પ્રાંગણ જ્યાં નમાઝ માટે લોકો એકઠા થાય. વાહ! આજે તો ભારતના શિલ્પ અને સ્થાપત્યના આટલા વિશાળ અને સમૃદ્ધ વારસાની ખરેખર એક સરસ ઝલક મળી. પ્રાચીન નગર નિયોજનની બારીકાઈઓથી લઈને મધ્યકાલીન બાંધકામોની ભવ્યતા સુધી આ સફર ખૂબ જ રોચક રહી. ખરેખર. અને આટલી બધી માહિતીમાંથી એક વાત સ્પષ્ટ થાય છે કે આ પરંપરાઓ સદીઓ સુધી ચાલતી રહી અને દરેક પ્રદેશની પોતાની અલગ ઓળખ પણ ઊભી થઈ. આ વિવિધતા જ ભારતની સાંસ્કૃતિક ઓળખને વધુ મજબૂત બનાવે છે. દરેક યુગે અને દરેક પ્રદેશે પોતાની આગવી છાપ છોડી છે. આજની આ બધી ચર્ચા પછી મનમાં એક સવાલ આવે છે. શું આપણે ધોળાવેરાની પેલી અદ્ભુત પાણી વ્યવસ્થા, મોહેંજો-દડોના જાહેર સ્નાનાગાર જેવા સમુદાય માટેના સ્થળો કે પછી મંદિરો મસ્જિદોની દિવાલો પર કંડારાયેલી કથાઓ અને કલાકૃતિઓમાંથી આજના આધુનિક શહેરોના આયોજન અને બાંધકામ માટે કંઈક શીખી શકીએ? સારો પ્રશ્ન છે.
આ પ્રાચીન અને મધ્યકાલીન રચનાઓ ખરેખર તે સમયના સમાજ, તેમની વિચારસરણી અને તેમની જરૂરિયાતો વિશે શું કહી જાય છે તે વિચારવા જેવું ખરું. આ વિચાર સાથે આજની આ ઊંડાણપૂર્વકની ચર્ચા અહીં સમાપ્ત કરીએ છીએ. ચોક્કસ. વિચારવા જેવું તો છે જ.